અને અમારા પરેશભાઈ ભુવાજીની ફરમાઈશ હોય અને મારી ભલગમરાની સદીની યાદ કરતા ગાવો ત્યારે જય હો જય હો. सगत रूपा पारणे झूलो होना ना पारणिया सदी रूपा ना पारणिया शेखारे झुलावे बल गामड़ा रे झुलावे शेखारे झुलावे बल गामड़ा रे झुलावे होना ना पारणिया सदी रूपा ना पारणिया आलो लुलु आल सदी आलो लुलु आलो लुलु आल संगत आलो लुलु ये होना पारणे झूलो सदी रूपा पारणे झूलो होना पारणे झूलो सगत रूपा पारणे झूलो होना ना पारणिया सदी रूपा ना पारणिया सदी सगत खुड़ियर पारणिया मोजुलो सदी पारणे आमो झूलो परेश भुवाजी झुलावे सदी पारणे आमो झूलो अमीर कुनी सदी पारणे आमो झूलो भाई झुलावे सदी पारणे आमो झूलो देवा भाई झुलावे सदी पारणे आमो झूलो पाटण दरवाजा वाली पारणे आमो झूलो आलो लुलु आल सदी आलो लुलु आलो लुलु आल सगत आलो लुलु ये होना पारणे झूलो सदी रूपा पारणे झूलो होना पारणे झूलो सगत रूपा पारणे झूलो होना ना पारणिया सदी रूपा ना पारणिया ए मारू भलगमड़ा झुलावे पारणिया मोजुलो सदी पारणे आमो झूलो रोहित भाई झुलावे सदी पारणे आमो झूलो होना ना पारणिया सदी रूपा ना पारणिया भाई झुलावे सदी पारणे आमो झूलो सिद्धराज भाई झुलावे सदी पारणे आमो झूलो
બળગમણાની સધી સગત પારણિયામાં ઝૂલો એ આલુ લુલુ આલ સધી આલુ લુલુ આલુ લુલુ આલ સગત આલુ લુલુ આલ હોના પારણે ઝૂલો સધી રૂપા પારણે ઝૂલો હોના પારણે ઝૂલો સગત રૂપા પારણે ઝૂલો હોના ના પારણિયા સધી રૂપા ના પારણિયા એ કુંજેર વાહણા ઝૂલાવે સધી પારણિયામાં ઝૂલો. અને અમારા પરેશભાઈ ભુવાજીની ફરમાઈશ હોય અને મારી ભલગમણાની સદીની યાદ કરતા ગાવો ત્યારે જય હો જય હો. સગત રૂપા પારણે ઝૂલો હોના ના પારણિયા સધી રૂપા ના પારણિયા શેખા રે ઝુલાવે બલ ગામડા રે ઝુલાવે શેખા રે ઝુલાવે બલ ગામડા રે ઝુલાવે હોના ના પારણિયા સધી રૂપા ના પારણિયા આલો લુલુ આલ સધી આલો લુલુ આલો લુલુ આલ સગત આલો લુલુ હોના પારણે ઝૂલો સધી રૂપા પારણે ઝૂલો હોના પારણે ઝૂલો સગત રૂપા પારણે ઝૂલો હોના ના પારણિયા સધી રૂપા ના પારણિયા સધી સગત ખોડિયાર પારણિયામાં ઝૂલો
મોન હોય દેરાયા વજે રે શ્યામાય ધરાયા વજે રે બેહણો કરનારી માળાના મણકા દેરાઓ મારી કોટેશ્વરના ઓગલાવાળી ચહર મેલડિયા મારી વફા ભુવાનીઓ ચહર મેલડિયા મારી ડાબી સાથીનો ધબકારો ચહર આવજે કોટેશ્વર માં બેહીના મોનવી ના મેળા ભરતી હોય શહેર તારા મેળા ની લાજ રાખજે તારા સોનું ની સંભાળ રાખજે હવાર મો ટવકો પાડો ના શહેર હોજ પડવાના દેતી મારી સાગર ભુવાની લાગવાઈ શિખર આવજે રે Yeah.
વહુ શ્યામાય ધરાયા જે રે બેહણો કરનારી બાળાના મણખા દેરાઓ મારી કોટેશ્વરના ઓબલાવાળી ચહેર મેલડિયા મારી વફા ભુવાનીઓ ચહેર મેલડિયા મારી રાબી સાથીનો ધબકારો ચહેર આવજે સાગર ભુવાની લાડવાઈ ચિહરાવજે રે
જીહર જીહર જીના રુદિયા મોર ગણદાનો જીના વડવો 108 મણકાની માં કર્યો મારી કોટેશ્વર મો બેહણો કરનારી માળાના મણકા દેરાઓ મારી કોટેશ્વરના ઓગલાવાળી જહર મેલડિયા મારી વફાત વાલીઓ જહર મેલડિયા મારી રાતી સાતીનો ધબકારો જહર આજે સભામાં બેઠા બેઠા 3 જણની જાતરની બાધા રાખી હું નારાયણ મેહોરની માતા બોલું. ઉચ્ચક કોઈ દર દોડતી નથી. કને રાખી છે કે ના કહું તો મારું નામ ચેહર નહીં. શાક માર્કેટનો વેપાર મારો ભીખાની ચેહરનો ના હોય. કની નાભી હું કીધું હોય ના બોલાવું તો મારું નામ માતા નહીં લે. ઘણા બુવાજી કોઈ બુવાની કાપતી નહીં ભાઈ કે દીકરો નહીં હોય તો દીકરો આલે. આ ધોણાય ના કના દીકરો નહીં ખબર પડી જો ને કેવું જો તારા નહીં તના હાલવાનું તો એ ધોણેલું સાચું હોય. એટલે મારી ચેહરની સિસ્ટમ દુનિયા કરતા અલગ હોય. મરી ગયા પછી કફન ઉડાડે પછી 14 ઉભો કરે એ અત્યારે હાલના દાખલા છે. નારાયણ મેહોરે હું કર્યું તો ગાતી જ નહીં. ભીખાના આખા આવ્યા પછી ભીખાના ખોડી આવ્યા પછી મેં હું કર્યું એટલું ગણો તો કદાચ પેઢી તમારી જતી રહી તો ચોપડું તમે ના લખી શકો. સંજય 378 કેન્સર હું ચેહર પીજી 4 તો તારો મર્યા પછી મેં ઉભો કર્યો. પરવડિયાના 3 વાગે ધોણીને બોલી હતી કે કાલ બહાર જતા નહીં અને કાલ કદાચ કોઈક મરી જાત મને ચેહરને નિમિત્ત ના હાલતા. એ દાડો સંજયભાઈ નું બજાર નતું. એ દાડ સંજયભાઈ નવરા હતા ભુવજીએ નવરા હતા. એ દાડ સંજયને કીધું હેડ આપણે જગ્યાએ ધોણવા જવું તું રેડી કરજે હું ધોણી. એ દાડ રાતના 3 બોલી હતી કે દાડો ઉગે એટલે આવું બનવાનું તમે ઘર ના મિલતા. એટલે વિશાલના નિયન આબુ હોબળ્યું. ઇકબાલગઢ ચેકપોસ્ટે ગાડી ઠોકાઈ ગઈ ભાઈ. એમ્બ્યુલન્સ આવી ડોક્ટર આયા કફન ઉડાડી દીધો કે વાત પૂરી થઈ ગઈ. ભુવોજી તો એ દાડે ફોન જોડે નતા રાખતા આજે નહીં રાખતા. એ દાડ સંજયનો ફોન વિશાલના જોડે હતો. એટલે સંજયને ફોન કર્યો. ભુવાજી એવું કીધું સંજય આપણું બે મંદિર યાદ હોઈ જઈએ એટલે હવાર તું અમદાવાદ જજે હું ગાંધીનગર જઈ. એટલે વિશાલનો ફોન આવ્યો કે ભુવાજી અમારું ઉપાધિ થઈ. કીધું શું થયું ભાઈ? એટલે સંજય જગાડ્યું કે ભુવાજી વિશાલનો ફોન આવ્યો. કીધું શું થયું ભાઈ? કે અમારે એક્સિડન્ટ થયું અને હવે લાશો ઘેર લઈને આવવાનું. એના હું ચેહર ઝપકીને જાજી લ્યા કેમ ચૌધરીના ઘેર પથારી કરી હે અને કાલ જગત વાડ મોટશે કે ભીખાની ચેહરની પથારી હતી 4 મરી ગયો તો મારો ચેહર નો ચો ધોણવા લાયક રહ તો તમારી ચેહરની ચુંદડી માં ડાઘ પડા જગત મારી ચેહરની વાતો કરે. મારી ચેહર તે દાળ જૂના ખડામાંથી જબકીને જાગી મને કેળે મખમલિયો હાડો વેટ્યો પગમો ચોડો પહેર્યો દડમદડ કરતી ડોટ મેલી છે. આગો પેલું ગોમ કરતી કરતી ચેહર તું ઉતરી માતે દાડા કફન ફેંકીને 4 જણો જય ચેહર બોલતો. એ તો મારી ભીખા ભુવાની ચેહરનો કોમો હોય પ્રભુ મારા. એટલે એ દાડવાની 2 દીકરીઓ મરી જોત 2 દીકરા મરી જોત તને આજે કદાચ ફોટા હોત ને સ્વ લખેલા ફોટા લગાયેલા હોત. એ દાડ હું ચેહર એમ બોલી કે 3 વખત કફન ઉડાડશે ડોક્ટરને કફન ના ફેંકી દઉં તો મારું નામ માતા નહીં લે. તો ભીખાભાઈ ભુવા ધોણવા નતા બેઠા માળા નથી લીધી ઘઉં નતા લીધા. સંજય ખાટલા ઊંઝે બોલી હતી કે 3 વાર કફન ના ફેંકી દઉં તો મારું નામ ચેહર નહીં.
3 વાર કફન ફેંકી દીધું એટલે ડોક્ટર એમ બોલે હાથ કાપવો પડશે, એ કઈ નસ છ નહીં હાથની. હું ચહેર એમ બોલે કે કદાચ હાથ કાપવો પડે પણ પજે કેવી રીતના લાગશે, અને 2 હાથ ભેગા કરીને પજે ના લગાડું તો મારું નામ માતા નહીં. તો આજે રિપલ 2 હાથે પજે લાગે ને બોલ, એ તાર ડોક્ટર એમ કહેતા હતા કાપવાનું હું, તો રિપલ હાજર હે બોલ, પજે લાગે ને 2 હાથે. એ હું ભીખાની ચહેર બનાવું છું. દુનિયાના જાદુ મંત્ર હશે, મને જાદુ મંત્ર આવડતા નહીં, તંત્ર મંત્રની મને સમજણ પડતી નહીં. ભીખો બોલો એટલે બને એવું ચહેર, અને એને જેટલી વાર બોલી હોય એટલી વાર મેં ચહેરે લખી લીધેલું હોય. તો આ સભાની અંદર તારા ગોગાના જોગણીના ફૂલોના રોમ કદાચ ચારે છેડે આનંદ 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 એવું બોલી ગયા છે. તો વિજય ગોવા મુહિમ બોલી હતી કાલે આ જંગલમાં તારી ગાડીઓ પડી રહી છે, અને ઓટોમેટિક ગાડીઓના દરવાજા ખુલશે, ઓટોમેટિક હોર્ન વાગશે, ઓટોમેટિક ગાડીમાંથી દેરું ઉતરશે, અને ધોળા દાડા તમને આવું દેખાતી મોનવન કે ભીખાની ચહેરે તારી જોગણીને બિરાજમાન બનાવી. અને ધોળા દાડા તારી જોગણીને જો કદાચ ભૂમિ પર ઓટો ના મરાવું તો દેહમાં હું નાયણ મેહર ને માતા મટી દઉં લે. એટલે કોકને એક દાડો બનતું છે, તારા મહિનામાં 100 વાર બને. આજે પરચા ચાલુ છે, અને પરચા પાછળ જ ખર્ચા હોય એમની હોય નહીં. તો રવિ તું હોય બેઠો, બાબુલાલ તો બેઠા હે. બાબુલાલ નો હાથમાં એવું કે ચહેર બધું સારું બનાવી દીધું, જોરદારથી ના કરવાનો બધો કોમ અમારો કરી નાખ્યો. આ બાબુલાલ હાથમાં એક ધોકો રાખતા, ભૂવો ધૂણવા બેહા ને એટલે પાછળથી ધોકો મેલે, અને એ દાડીને કહેતો ઉઠ ઉભું થતું આવી. એ વેળા એની ચહેરે પથારી કરેલી. અને આજે બાબુલાલ દુનિયા વચ્ચે એમ કે દેવનું દુઃખ હોય તો ભીખા ભુવાન મળ, બીજા બધાને કોઈ મળવાનું નહીં. જે એક દાડો એમ કહેતા હતા કે માતા ને ભુવા બધું ખોટું હોય નહીં ભાઈ. તો આજે બાબુલાલ નો આત્મા એવું કહે કે ચહેર બધું બનાવી દીધું, પણ એક ભોણિયાનું તો ખારું હકું કરી દે. હું અહીં બેઠે બેઠે કલ્પના કરું તો તું ચહેર ધૂણતી હોય તો મારી નાભીની વાત કરવી જો મને ખબર પડે કે ભીખાની ચહેર ધૂણા. બરાબર હે ને? બીજા નંબરમાં તમે તો ભલામણ કરો, અને હોની હોય મને ભલામણ કરે કે માતાજી જાતર તો હું કરી, પણ ચાણ અમેરિકા મારું પૈણ તી મોકલ્યું અમેરિકા, ને અમેરિકા મારું જીવન એનું તો ખારું હગું થાય. તો હું હોને એમ કઉ છું કે જેટલો ખર્ચો થાવો એટલો થાય, જાતર હું હોની મોનું. તો મારી જોગણી ગોગો જો બેઠ્યો છે, મેં ભીખાની ચહેરે બિહાર્યો છે, અને જગત માંથી જો કદાચ રોમ ના બતાવું તો બળી મારું રબારી ને માતાનું દો કેવો ચહેર પરગણામાં ગોર ખવરાવું તો તારા જેવું દેવ ખવરાવ. રખડી જેલા દીકરા પૈણાવું તો તું પૈણાવું. મોદમાં જગ્યા રાખવ તો ચહેર તારા જેવું દેવ રખાવ. એ મારી નાયણ મેહુરની માં ચહેર ખમા. ચહેર 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 મનની વાતો મન જોણા, જીગર ભુવા બીજું જોણા તો મારી ચહેર જોણા લ્યા. દેશના વિદેશ તના કોઈ કગરતું હોય તો નજર નોખજે માં. ઓ ચહેર ચહેર તારું નોમ લઈને અમારા દાડા જાતા વઈ, તારું નોમ લઈને મારી મિનિટ ના સેકન્ડ ગણાતી હોય. આવજે આવજે મારા લાડના ડોમણ બોલજે રોમ પ્રભુ મારા. ત્યાં ભાઈ હું એક રાજ્ય નહીં દોડતી, હું 14 રાજ્ય દોડું. મને બધી ભાષાઓ આવડે. તો કદાચ હું ભીખાની માતા દોડતી, હું રાજસ્થાન નું માણસ પૂછવા બે એટલે ભૂવો ધોણી એમ કે ભાઈ હેંગ થાલે પડે લારે જો હું કહું તે કરજો ભાઈ. ફુલવારી વાળી વેન ઘીના ગળા ઢળે, દૂધની તલાવડી વે લારે જો હું કહું તે કરજો ભાઈ. તો આ ચૌધરી રાજસ્થાન નું મનમાં રોઈ જાય ને એમ કીધે જાય કે ચહેર ઓનાથી જબરી જાતર કરો. આજની તારીખમાં આત્મા એવું બોલ્યો હોય, અને ભીખાની માતા હોબળી જેવું. એટલે વિજય ભુવામી વધાવો આલ્યો, અને વધાવો મારો શિવજી 8 ના લખ
10 મારા ચહેર મેળડી ને ભગવાન ના લાખ 5 હાથ થઈ તો સારું તે ગવામાં તો જગત આલા હું તો ચોખ્ખોમાં આલું હું કોઈ કારણ કે મારો ભૂવો ચોખ્ખો હું માતા ચોખ્ખી એટલે ગૌ તો જગત ગણાવું તો ચોખ્ખાઈ ગણું હું બીજા નંબરમાં આ દીકરો એવું કહે કે ચહેર જો કદાચ મેં એક દાડો તારા પગથિયા તને પજી લાજ્યું અને આ જાતરમાં પલોઠી વાળી હોય તો મારા 2 ભાઈઓના દીકરા નહીં કોકના એકના નામે 2 ભાઈ 2 માંથી એકના દીકરા નહીં અને મને દીકરો હાલ તો આખું તારા પાછળ પાગલ છું અને લેખ ના લખું આજની વેળાએ તો મારા ચહેર ભાઈના રોમ રોમ કરવાના કેવો માં ધરાવના ધનના યુગ જાય ભવના મેઘના વરહ હવા શેર હુઠ ગાધે દીકરા ના પાક ચહેર જીના હાથ પેઢી નો બંધવો ના હોય ને તારા વર્તા હોય મારો વિશાલ વેણ આલું હ અને આ વેણમાં મારો શિવજી મારા ચહેર મેરડીના પારાની પૂની 15-17 ના બનાવો ભાઈ તો એક મારા હાથમાં અલો હોય નજીક રોકીને તો દુનિયા કદાચ એવું કે કેલ્ક્યુલેશન મારતા છે ભુવાની નજર પાવરફુલ હોય મારી તો ચહેરની કાયમથી પાવરફુલ તો ભાઈ તારા 2 દીકરા 2 ભાઈઓને જોતા હોય તો રાજસ્થાનની અંદર તારું જે ઘર હ એ ઘરની વચ્ચેની જે દિવાલ હ એ દિવાલ જે દાડો વેચવાણી એ દાડો મહાભારત કજ્યો થયેલો હું નારાયણ મેહોરની માતા બોલું સમજ મેં આવે તો તારું ગોમ જે છે અત્યારે હાલ તારું ગોમ નહીં અને નિર્વસ્યની મિલકત ઉપર તમે આવેલા હો એટલે મોમાની હોય તો મને ખબર નહીં હું નારાયણ મેહોરની માતા ધૂણું દીખાની ચહેર મેરડી ધૂણું કોઈ આજથી કદાચ મારા ચહેરભાઈ ના રોમ રોમ કદાચ મારા શિવજીએ લખી લીધા છે પ્રભાતનું ઉપર રાજા કરણની વેળા બનવાય છે રાજા કરણની વેળાએ બોલું ના બને તો મારા ચહેરભાઈ ના રોમ રોમ કરવા આ મારું બોલેલું લખાઈ જતું છે હું ભીખાની ચહેર કહેતી હું તો વિજયભાઈ વિશાલભાઈ મૂળજીભાઈ જેઠાભાઈ સભાના રબારીઓ દુનિયાની અંદર કલાકારમાં જેન્ટ્સ તો રેડી કરે ભાઈ રબારીનો દીકરો એમની મેં રેડી કરે પણ બહુ રેડ કેસો હોય કે દીકરી રેડી કરે અને એક જ શિલ્પાબેન એક જ રેડી કરે ગાવા વાળા તો બહુ હોય બજારમાં પણ એની નોમનામાં વધારો થશે એવું મારા ચહેરભાઈ ના આશીર્વાદ સંજય તમને તો ધરાઈને આલે હે તમને ધરાઈને આલે હે કોઈ અને તમારું કોઈ દાડો ગળું બેસે નહીં કોઈ દાડો ક્યાં મને સમજણ ઓછી પડે પણ જો હું નારાયણ મેહોર ને માતા ધૂણતી છું તારા 2 ભાઈઓના ઘેર હું દીકરો હાલતી છું જયેશ તારો જે ભાવ હોય મને ખબર નહીં પણ સ્પેલિંગમાં મિસ્ટેક છે હું નારાયણ મેહોરની માતા બોલું હું જે કોઈ ડોક્યુમેન્ટ હોય એમાં ફોરેન જવાની બાબતમાં એ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હા ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ ને I am no thumbs up Buaji. I am graduate man. 3rd year bachelor of art but no touch government from Gujarat. કેવો ચહેર 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 મારો હીરિયો તના ચહેર ચહેર કરીને આખી જિંદગી મરી ગયો આવજે આવજે મારી ભીખાનાળની ચહેર આવજે રોમ પ્રભુ મારા થઈ જશે હું ભીખાની માતા બોલતી હું તો પેલી બેઉન બેહી રહી ને પિનકી એવું કે ખબર કે ચહેરમાં જાતર મારા આ રવિવારે આવતા રવિવારે દોઢ લેવો ભલે હું અમેરિકા જઉં કે ના જઉં પણ એવું નક્કી કર્યું આ જાતરમાં બેસીને અત્યારે કે હું જઉં કે ના જઉં પણ દોઢ આવતા રવિવાર લેવો કારણ કે આ રવિવારે તો બોજ બેહવાના નહીં આવતા રવિવારે જેને કેવું કે કેટલો ખર્ચો થાય કે પહેલી જાતર કરવી હે વિઝા મળે ના મળે અમેરિકા જવાય કે ના જવાય પણ પેલું તારા ચહેરના પારા ધરીને વાપરી નાખું એવું અત્યારે બેઠા બેઠા તારો હાથમાં બોલ્યો ના લખું તો હું નારાયણ મેહોર ને માથા કેવો માં ચહેર તું અવચર્યું વેણ બોલું મારો દલ રાજી થઈ જા
કેલ્યા મેણું નહીં મારતી એક વેણ મારું છું શિલ્પાબૂન ઠપકો નહીં આલતી દુઃખનો લપકો લેવાયા છું લે ચમત્કાર તો તમે મારા પોતાના છો તમને હું બતાવું એ પરનાથ ચમત્કાર બતાવવાને કરી સુખમાં કે ચહેર બોલો 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 તમારા હોમી અમને લગની લાજી છે હમણો મારી મકવાણાની ચેર કોક કે ના મારો કોમ સુધરી જાહિલ્યા હિરિયાએ અમે હોદના સમાચાર આલ્યા છે કેજે રચાઈજી હવે ભાઈ બીજના દાડા પાછી રમેણ હા એટલે મહેમાન બરોડાથી ઓય આવતા હતા રમેણમાં એટલે આરે ગાડીમાં ચર્ચા કરતા હતા અને હું ચર્ચા હોબળું હું પાછી કે આપણે જઈને ખાલી એક જ ચેક કરવાનું હોય કે ત્યાં કેવી સિસ્ટમ હોય તમારે ધ્યાન રાખવાની કેવું આયોજન છે તમારે ધ્યાન રાખવાનું આપણે ઓય કરતા તો કંઈક સારું કરવું આવું ચર્ચા કરતા કરતા રે ઓય આયા એટલે બરોડા જોડે ઈટોલા ગામ અને ઈટોલામાં સ્ટેશન ઉપર આ ચૌધરીના છોકરાને વેણ કે વધાવો શું કહેવાય ખબર નહીં ને મેં એક દાડો મજાકમાં એવું કીધું ધૂણવા આવ્યું અને કદાચ તારો પંથક ગોડો ના કરું તો મારું નામ માતા ના કહેવાય તે કેવું થાય ભાઈ અત્યારે જગ્યા રહે અને 2 મહિને તો મને એવું પૂછ્યું બુવાજી દોડ એટલે શું તો કીધું અત્યાર સુધી ધૂણ્યો હું કે બમા બમ જે બોલું એ બની જાય એ ચેહર એ દાડ હું ચેહર એવું બોલી હતી ધીરુભાઈ ક્યારે હોનું ચોરાઈ ગયું લૂંટાઈ ગયા હો અને હવે મારા જોડે આયા આવો બુઆજી આવો ભાઈ દીપોમાં આવો ગોગા મહારાજ આવો કાલે હોનું ચોરાઈ ગયું ને હવે મારા જોડે રોવા આયા હો કેટલું હોનું ચોરાઈ ગયું તું ભાઈ તોલો 2 તોલા 3 તોલા હું ચહેર એવું બોલે કે કદાચ કોઈનું ચોરાઈ ગયેલું કોઈનું પાછું આવ્યું નહીં પણ ભીખા બુવાની ચહેર બોલે પાછું ના આવે તો મારું નામ માતા ના કહેવાય પણ તું લઈ ગયો એ ના કહું તો મારું નામ ચહેર નહીં એ દાડ મેં એવું કીધું તું કે તારા ઘેર ભાઈ મોમેડન કોઈ આયા હતા એને તારા ઘેર થી જમાડ્યા હતા તો બીજું કોઈ ચોરી નહીં કરી ગયું જા સીધો એના ઘેર પોલીસ કેસ કર અને એથી હોનું ના નીકળે તો મારું નામ માતા નહીં આવી ગયું ભાઈ તો આપણો કેટલો ભાગ લીધો 4થો ભાગ 10મો ભાગ આવી કોઈ મારી સિસ્ટમ નથી પણ સૌથી વધારે લઉં કારણ કે મને હાથી જેવા જીવનમાં રસ છે હાથીએ જો શિકાર કર્યો કોઈને ભાડ્યો ભાઈ હાથી કોઈને બાંધવા જેવું જો જોયું તો સૌથી વધારે ખાય કોણ હાથી જ ખાય ને હાથી આવો ને એટલે વાઘઈ જગ્યા માલ દે એના મારી કજિયો કોઈ કરે નહીં તો હાથી જેવું જીવવામાં હું હતું ચોય બાજવું નહીં કજિયા કરવા નહીં અને તરાઈને ખાવું શાંતિથી ફરવું એટલે મારું કોમ એ કજિયા કરીને વિરમભાઈ લેવાનું હું હાથી જેવું જીવું હા એટલે જો જઈએ જગ્યા થઈ જાય અને હાથી જેવી કોઈ મજા નથી ભાઈ એટલે આવતા 12 મહિનામાં બુવાજી 6 રમેણો આવતી દિવાળી આ દિવાળી વચ્ચે કોઈ ના કરવા હોય તો 100 મારા કરવાની કારણ કે હું તો ચેલેન્જ વાળા ધૂણતી જ નહીં ઘણા એવું કહેતા હોય કે લપડાશ વિદ્યા બહુ કરે પણ કટે એ જાહા નહીં બીજા નંબરમાં આ જેટલી પબ્લિક બેહેરી હ ઈવન ખબર હ કે ભીખાભાઈ ઉભા થઈ એટલે આપણે ઘેર આવું ના કરતા બાપા બેહજો કારણ કે ધણિયા આધણ મેલ્યું હોય કોઈ ઓછું નહીં મેલ્યું અને તમે બેઠા હશો ને તમે વસ્તી હશે તો જ માતાને આનંદ આવશે બુવાને આનંદ આવશે અને કલાકારોને ગાવાનો વેરાગ આવશે વસ્તી ના હોય ને ભુવન જો રૂમો પૂરો તો માતા જ ના આવો કલાકારોને રાગ જ ના આવો
આ રાગ ને તાલ તમારાથી છે. એટલે તમે હોય એટલે મોર પેશોથી રડિયો મળો, એટલે તમે પેશો છો રડિયો મળો, એનાથી અમે મોર છીએ ભાઈ. એટલે વિજયભાઈ બુવાજી જેટલી વાતો મેં કીધી હતી એમાં કોઈ બાકી રહ્યું? રવિ બાકી હોય તો માગ. તું તો કજિયા કરતો તો કરનો આજ નહીં કરવા. તું તો એમ કહેતો તો માતાઓને દીવા કરીને શું કરવાનું? આવી જા મેદાનમાં ફેરથી આવવું હોય તો. હા તો ભોળા પૈસા હોય તો મકાન હવું ના બને. તું એમ કહેતો તો શહેરમાં મારું મકાન ચાણ બનશે કે તારા વગર પૈસે બનશે. તે કેટલા પૈસા ખર્ચે મકાનમાં? 10ની નોટ ખર્ચી છે અને મકાન કેવું બનાવી હતી. તો આ કળિયુગમાં સતયુગ નહીં લે ભાઈ. પછી અરે પગે ના પડે. હા વગર પૈસે બંગલા બને તો એ માતાને ભૂવો કરે ના ગમો. એટલે મેં એ કર્યું ભાઈ. લોક ચાહના એમની ચો બનતી નથી. એના માટે વેધાવવું પડે. એના માટે તમારા રાતોના ઉજાગરા વેઠવા પડે. શું મળ્યું એનો હિસાબ ના હોય, શું કર્યું છે એનો જ હિસાબ હોય. આપવું તો માપવું નહીં, માપવું તો આપવું નહીં. આ મારો દેવનો ધર્મ હોય. એટલે અર્જણભાઈ દાડો ઉગ અને ચેહર ચેહર કરતા હોય હોજ પડે ચેહર સંભાળી એવું સાબિત ના કરું તો હું માતા ના કહેવાય. એટલે આખી સભાની જે આ તારા મહેમાન જેટલા આવ્યો હોય એ મહેમાનોનો જે જેને જેવી ભાવ હશે, જેવી ભૂખ હશે એવું આ જોગણી જહુ ગોગા જોડે રહીને પૂરી ના કરાવો તો મારું નામ માતા ના કહેવાય. લો ભાઈ આખી સભાની જે, કારણ કે મારા બોલાયેલા મહેમાન અને હું દોડ દોડ કરું બીજા બેહી રહી. મારા તો 24 કલાકની તો હેડ સજ 24 કલાક સુધી મોતીભાઈ થાક લાગતો નહીં. પણ આ હોય તો થાક ઓછો લાગે. ખાલી દહીંસુણીએ તો એમાં થઈ શાક લાગે. હાથ તો વ્યવહાર આ હોય તો તમે હાથ દાડા કહો તો થાક ના લાગે. ગાવા વાળો ના લાગે, દોડવા વાળો ને ના લાગે. એનાથી રોડું છે. હા અને દિવાળી નજીક આવી. હવે પહોંચી ગયા ઉઠ્યા તો દિવાળી રચાઈજી હવે ભાઈ બીજના દાડા પાછી રમેણ. હા એટલે મહેમાન બરોડાથી ઓય આવતા હતા રમેણમાં. એટલે આરે ગાડીમાં ચર્ચા કરતા હતા અને હું ચર્ચા હોબળું હું પાછી કે આપણે જઈને ખાલી એક જ ચેક કરવાનું હોય કે ત્યાં કેવી સિસ્ટમ હોય તમારે ધ્યાન રાખવાની, કેવું આયોજન છે તમારે ધ્યાન રાખવાનું. આપણે ઓય કરતા તો કંઈક સારું કરવું. આવું ચર્ચા કરતા કરતા રે ઓય આયા. એટલે બરોડા જોડે ઈટોલા ગામ અને ઈટોલામાં સ્ટેશન ઉપર આ ચૌધરીના છોકરાને વેણ કે વધાવો શું કહેવાય ખબર નહીં ને. મેં એક દાડો મજાકમાં એવું કીધું કે ધૂણવા આવ્યું અને કદાચ તારો પંથક ગોડો ના કરું તો મારું નામ માતા ના કહેવાય. તે કેવું થાય ભાઈ અત્યારે જગ્યા રહે. અને 2 મહિને તો મને એવું પૂછ્યું કે બુવાજી દોડ એટલે શું? તો કીધું અત્યાર સુધી ધૂણ્યો હું કે બમા બમ જે બોલું એ બની જાય એ ચેહર. એ દાડ હું ચેહર એવું બોલી હતી ધીરુભાઈ કે હોનું ચોરાઈ ગયું, લૂંટાઈ ગયા હો અને હવે મારા જોડે આયા. આવો બુવાજી, આવો ભાઈ દીપોમાં આવો, ગોગા મહારાજ આવો. કલે હોનું ચોરાઈ ગયું ને હવે મારા જોડે રોવા આયા હો. કેટલું હોનું ચોરાઈ ગયું તું ભાઈ? તોલો, 2 તોલા, 3 તોલા. હું ચેહર એવું બોલે કે કદાચ કોઈનું ચોરાઈ ગયેલું કોઈનું પાછું આવ્યું નહીં, પણ ભીખા બુવાની ચેહર બોલે પાછું ના આવે તો મારું નામ માતા ના કહેવાય. પણ તું લઈ ગયો એ ના કહું તો મારું નામ ચેહર નહીં. એ દાડ મેં એવું કીધું તું કે તારા ઘેર ભાઈ મોમેડન કોઈ આયા હતા, એને તારા ઘેરથી જમાડ્યા હતા તો બીજું કોઈ ચોરી નહીં કરી ગયું. જા સીધો એના ઘેર પોલીસ કેસ કર અને એથી હોનું ના નીકળે તો મારું નામ માતા નહીં. આવી ગયું ભાઈ. તો આપણો કેટલો ભાગ લીધો? 4થો ભાગ, 10મો ભાગ. આવી કોઈ મારી સિસ્ટમ નથી. પણ સૌથી વધારે લઉં હું કારણ કે મને હાથી જેવા જીવનમાં રસ છે. હાથીએ જો શિકાર કર્યો કોઈને ભાડ્યો ભાઈ? હાથી કોઈને બાજવા જેવું જો જોયું? સૌથી વધારે ખાય કોણ? હાથી જ ખાય ને. હાથી આવે ને એટલે વાઘે જગ્યા માલ દે એના મારી ગજ્યો કોઈ કરે નહીં. તો હાથી જેવું જીવવામાં શું હતું?
ચોય બાજવું નહીં, કજિયા કરવા નહીં, અને ધરાઈને ખાવું, શાંતિથી ફરવું. એટલે મારું કોમ એ હ. કજિયા કરીને વિરમભાઈ લેવાનું હું હાથે જેવું જીવું. હા એટલે જો જઈએ જગ્યા થઈ જાય. બેહણો કરનારી માળાના મણકા દેરાઓ મારી કોટેશ્વરના ઓગલાવાળી ચહર મેલડિયા મારી વફા ભુવાનીઓ ચહર મેલડિયા મારી રાતી શાદીનો ધબકારો ચહર આવજે
સાગર ભુવાની લાગવાઈ ચિહરાવજે રે બેહણો કરનારી માળાના મણકા દેરાઓ મારી કોટેશ્વરના ઓગલાવાળી ચાર મેલડિયા મારી વફા ભુવાનીઓ ચાર મેલડિયા મારી રાતી શાદીનો ધબકારો ચિહરાવજે
કોટેશ્વર માં બેહીને મોનવીના મેળા ભરતી હોય જ્યારે તારા મેળાની લાજ રાખજે તારા સોરુની સંભાળ રાખજે હવારમાં ટવકો પાડોના ચહાર હોજ પડવાના દેતી મારી સાગર ભુવાની લાગવાઈ ચિહરાવજે રે